મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા સાઈબાબા હાઈસ્કૂલ ખાતે જય સહજાનંદ ઉત્કર્ષ કેળવણી મંડળ તથા ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈ દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકોને અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસની તક મળે તે માટે સ્વપ્નદ્રષ્ટા ડૉક્ટર મનુભાઈ પટેલ અને સિનિયર અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉક્ટર જે રાવલ સહિત સહયોગીઓના સફળ પ્રયાસોથી વેધશાળાની સ્થાપના કરવામાં આવી છે। આજ સ્થાન પર બીડીએચ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડિરેક્ટર સુરેશભાઈ કછારા દ્વારા જરૂરિયાતમંદ અને જિજ્ઞાસુ બાળકો માટે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિકલ્સના સ્પેસ એજ્યુકેશનના અભ્યાસક્રમ માટેના પ્રોજેક્ટ ફોર પ્લેટિનિયમ ડોમનું ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્લેટિનિયમ અને વેધશાળા અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। આગામી સમયમાં આ વિસ્તારમાંથી અંતરિક્ષ વૈજ્ઞાનિકો ભારત દેશનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મહાભારતમાં દ્રોણાચાર્યનું પાત્ર ભજવી પ્રસિદ્ધ થયેલા સુરેન્દ્ર પાલ, જય સહજાનંદ ઉત્કર્ષ કેળવણી મંડળ અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈના હોદ્દેદારો, દાતાઓ, શાળાના આચાર્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઇસરોના ભૂતપૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા વિભાગના વડા સિનિયર સ્પેસ સાયન્ટિસ્ટ ભરતભાઈ મહેતા દ્વારા શૈક્ષણિક મોડેલ રોકેટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેને વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા બાળકો, શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળી તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું। જે અમારા મેડજીના મોવાડાના જે સ્પેસ સાયન્સની શાળા, જ્યાં પ્લેનેટોરિયમ અને ઓબ્ઝર્વેટરી છે, અને એમાં એક વસ્તુ બાકી રહેતી, જે રોકેટ ટેકનોલોજીનો રોકેટ લોન્ચિંગનું, જે આપણા ભારતના મહાન આઈએસઆરઓ ડાયરેક્ટર અને ઘણી બધી પોસ્ટ એ કરે છે, એમણે મને કહ્યું કે ડૉક્ટર મનુભાઈ, આપણે રિયલી તમારા સ્કૂલની સામેની જમીનથી આપણે 3 રોકેટ ઉડાડશું, અને એ રોકેટ રિયલી સ્પીકિંગ સાચા રોકેટ છે, પણ સ્મોલ સાઇઝના છે, પણ લોકોને ખબર પડશે કે રોકેટ શું હોય। અને અમારા જે આ વિદ્યાર્થીઓ, જે આદિવાસી વિદ્યાર્થીઓને રોકેટ કેવી રીતે ઉડે છે અને કઈ સિસ્ટમની બધી ફૂલ સિસ્ટમ આજે આ વિદ્યાર્થીઓને જોવા મળી, અને ખરેખર જ એક સફળ પ્રયોગ થયો। તો આ જમીન એવી છે કે ટોટલી કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, ટોટલી જંગલો છે, અને આ જગ્યાએથી કોઈ બી અવકાશી પ્રયોગો કરવા હોય, અને આકાશ એટલું બધું ક્લિયર છે કે અહીંયા, કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રીઓ નથી, એટલે તમને રાતના આકાશનું બધું જ તમને દેખાય છે, બધા ગ્રહો, બધી ગેલેક્સીઓ તમે નરી આંખે જોઈ શકો છો। તો આ અભ્યાસ માટે જે અનુકૂળ અમારું ગામ જે છે, હું અહીંયા નાનપણથી મોટો થયેલો છે, અહીંયા મેં અવકાશનો ખૂબ અભ્યાસ કરેલો હતો, એટલે ત્યારથી મારું મન હતું કે અહીંયા અવકાશ વિજ્ઞાનની શાળા બનવી જોઈએ, અને એમાં ભરતભાઈના સપોર્ટથી અવકાશ વિજ્ઞાનની શાળા 8મા ધોરણથી અમે છોકરાઓને કોર્સ કરાવીએ છીએ। રોકેટ ટેકનોલોજીનો કોર્સમાં ભરતભાઈએ ઓનલાઈન છોકરાઓને, એમને અમદાવાદથી રહીને અમારા સ્કૂલના છોકરાઓને રોકેટ ટેકનોલોજી પર લેક્ચર બી આપે છે, અને અમારા આદિવાસી છોકરાઓ હાલ ખાલી ઓનલાઈન એમના સ્ક્રીન પર જોઈને એમણે પેપરના રોકેટ બી બનાવ્યા, અને તમે જોશો તો આશ્ચર્ય છે કે આ આદિવાસી છોકરાઓ આટલા બધા ટેલેન્ટેડ હોય છે, ખરેખર દે આર ટેલેન્ટેડ। અને મારે એટલા જ માટે મેં આ બધું અહીંયા બધા મિત્રોની મદદથી, અને મારા જે મિત્રો, ખાસ મિત્રો, જેમણે અહીંયા દાનનો પ્રવાહ વેવડાવ્યો છે અને અમારા પ્રોજેક્ટમાં કમ્પ્લીટ કરવામાં મને ખૂબ મદદ કરી। That comes to the degree course of the astronomy and astrophysics. એમાં જે રાવલ સાહેબના આશીર્વાદ છે, એમના થકી આ બધું કરીએ છીએ। અહીંયા આ જગ્યાએ અમે એક કોલેજ બી બનાવશું, અને એક આપણા દેશની અંદર એક બહુ સરસ જ, જેમ કે અવકાશ વિજ્ઞાનની શાળા બનશે, અને છોકરાઓ અહીંયાથી અવકાશ વિજ્ઞાનીઓ અહીંયાથી બહાર પડશે। એના માટે અમે આ બધું કરી રહ્યા છે। આપ સૌનો આભાર। થેન્ક યુ વેરી મચ। આજના દિવસે આપણે માટે આ એક શુભ પ્રસંગ છે। 29 જાન્યુઆરી 2025 જે મેડજીના મુવાડા, લુણાવાડા અને આપણી આ જે સંસ્થા છે, એ સંસ્થા માટેનો એક મોટો નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। એ છે આપણે અહીં એસ્ટ્રોનોમી લેબોરેટરી અને રોકેટ ટેકનોલોજી વિશેનું અહીંના બાળકોને અને આજુબાજુના હજારો બાળકોને એનો લાભ મળે એ માટેની પ્રવૃત્તિઓનો આ એક મહાસંગમ થયો છે, જેનો આ દરેક બાળકો અને ભવિષ્યના આવતી પેઢી એનો ચોક્કસ લાભ લેશે। આનું ખાસ શ્રેય છે જે આપણા ડૉક્ટર મનુભાઈ, એ જેમ અગાઉ આપણે વાત કરેલી, એ સિંગલ મેન આર્મી તરીકે એમણે આ ટોટલ કેસ હેન્ડલ કરેલો છે, અને પોતાના જ ગામના અને પોતાના જ
અનુભવોથી જે અહીંયા નાનકડા ગામમાંથી આગળ વધી અને બોમ્બેમાં પ્રતિષ્ઠિત એવું સ્થાન ધરાવે છે, એમણે બીડું ઝડપ્યું અને એક ભગીરથી પ્રયાસ દ્વારા અહીંના એન્વાયરમેન્ટની અંદર આ જ્ઞાનરૂપી ગંગાને એમણે અહીંયા વહાવી છે. અહીંના આ જો પ્રથમ આપણો પ્રયોગ હતો એ એક એજ્યુકેશનલ રોકેટ લોન્ચ કરવાનો હતો. એ રોકેટ લોન્ચ એ આપણે માટેની એ પાશેરની પહેલી પૂણી કહેવાય. પણ આગળ જતાં આપણે કોમર્શિયલ બીજા નવા સેટેલાઇટ ને અથવા તો આપણા રોકેટને ડિઝાઇન કરવાનું, એને લોન્ચ કરવાનું અને અહીંના બાળકો પોતાની જાતે એની ડિઝાઇન શીખે, પોતે એજ્યુકેશનલ રોકેટ બનાવે અને ઉડાડે અને એના વિશેનું થિયરિટિકલ તો ઠીક છે પણ પ્રેક્ટિકલ લાભ પણ એ મેળવે એવો આપણા સૌનો ખાસ નમ્ર પ્રયાસ રહેશે.